હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ અહીંયા ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર અમદાવાદ ફ્લાવર શોનું આયોજન 2026 કરવામાં આવ્યું છે અમદાવાદ રિવરફ્રન્ટ સાબરમતી ખાતે. એને જે છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર બીજી વાર લગાતાર નામ દર્જ કરવામાં આવ્યું છે. અત્યારે હું છું, મારી સાથે ચંદનસિંહ રાજપુરોહિત અને મારી સાથે સુરતના મારા ફ્રેન્ડ એવા તુષારસિંહજી રાજપુરોહિત. અમે ત્રણેય ભેરુબંધ જઈ રહ્યા છીએ અત્યારે હાલ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 જે આયોજન કરવામાં આવ્યું છે એ જોવા માટે જઈ રહ્યા છે. ટિકિટની વાત કરું તો ટિકિટ જે છે અમને પડી છે 80 રૂપિયા પર પર્સન, અને આજે સેટરડે સન્ડે છે એટલે અમને 100 રૂપિયાની ટિકિટ પડી. બાકી તમે વીઆઈપી ટિકિટ લો તો 500 રૂપિયા લાગે. બાકી મજા આવે છે બહુ જોરદાર. અમે બીજી વખત આવ્યા છે અત્યારે હાલ. આમ તો અમે લોકો ફ્રાઈડે એટલે શુક્રવારે પણ આવ્યા હતા અરવિંદ કાકા સાથે. તો આજે અમે લોકો મિત્ર જે અમારા આવેલા છે સુરત એમની સાથે આવ્યા છે. ભારત એક ગાથા જે છે એની થીમ ઉપર આખું આજે આયોજન કરવામાં આવ્યું છે. અને બીજું સાંભળવામાં નહીં બલ્કિ જોવામાં પણ આવ્યું છે કે આ જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ છે એનો બહુ જોરદાર ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. મિત્રો તમે અમારા ચેનલ પર નવા તો ચેનલને ફોલો જરૂર કરી દેજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, ઘણા બધા લોકો અહીંયા દૂર દૂરથી આ ફ્લાવર શો જોવા માટે આવી રહ્યા છે. ભારત જ અમદાવાદ જ નથી, અમદાવાદની અલગ મુંબઈ, દિલ્હી, બેંગ્લોરથી પણ ઘણા બધા લોકો સ્પેશિયલ ફ્લાવર શોનો જે આયોજન છે એ જોવા માટે આવી રહ્યા છે. તો તમે ક્યારે આવો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી તમે જોઈ શકો છો અહીંયા જે ફ્લાવર શોનો જે આયોજન તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ અહીંયા લાઈવ વિડીયોના માધ્યમથી નટરાજની મૂર્તિ છે. બાકી જેવી રીતે મેં તમને આગળ બતાવ્યું કે અહીંયા સનાતન ધર્મ આપણે ભગવાન શ્રી કૃષ્ણની ઝાંકી અહીંયા તમે જોઈ શકો છો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે છે ઉપદેશ આપી રહ્યા છે, અને એની સાથે સાથે મહાદેવજીની પ્રતિમા છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, પછી ભગવાન શ્રી રામજી જે રામ સેતુ છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જે તમે તસવીરોમાં જોઈ રહ્યા છો રામ સેતુનું બહુ સુંદર દ્રશ્ય અહીંયા જે છે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો, અને વિડીયોને શેર કરી દેજો અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી તમે દર્શન કરશો અહીંયા મહાદેવજી. હર હર મહાદેવ, જય શિવ શંભુ. તો મહાદેવજીની અસીમ કૃપા તમારા પર સદૈવ બની રહે એવી આપણે મહાદેવજીથી પ્રાર્થના કરીએ. અને બાકી મહાદેવની જે સુંદર પ્રસ્તુતિ અહીંયા કરવામાં આવી છે ફ્લાવરના માધ્યમથી બહુ સરસ, લોકોનો જે છે દિલ મોહી લે છે. 1 જાન્યુઆરીના દિવસે આનો આરંભ થયો હતો ત્યારે આપણે ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો ઓપનિંગ કર્યો હતો. એની સાથે સાથે આજે રવિવાર છે તો રવિવારના દિવસે તમે ઘણા બધા લોકોની રજાઓ રહે છે તો રજાને માણવા માટે પણ લોકો અહીંયા આવી રહ્યા છે. એની સાથે સાથે લોકો અહીંયાથી ફોટોગ્રાફી, સેલ્ફી, વિડીયોગ્રાફી વગેરે કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયાની અંદર પણ ચારે બાજુ એક જ વસ્તુ દેખાઈ રહી છે, એ છે આપણે અમદાવાદનો વર્લ્ડ ફેમસ વિશ્વવિખ્યાત ફ્લાવર શો. મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અમને પણ શેર ખુશી થશે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો આપણા જે રાષ્ટ્રગાન છે વંદે માતરમ, એમને 150 વર્ષ પૂરા થઈ ગયા એના ઉપલક્ષમાં એક ઝાંકી બહુ જોરદાર આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે બહુ જોરદાર પ્રસ્તુતિકરણ અહીંયા કરવામાં આવ્યું. એની સાથે પબ્લિક તમે જોઈ શકો છો દર્શક મિત્રો, બહુ જોરદાર પબ્લિક અહીંયા જોવા મળી રહી છે. એની સાથે સાથે આ બધા જે તમે જોઈ રહ્યા છો સાંભળવામાં એવું આવ્યું છે કે 30 લાખથી વધારે મતલબ ઓરિજિનલ જે રિયલ ફૂલો હોય એનાથી આ બનાવવામાં આવ્યું છે. પછી તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ બુલેટ ટ્રેનનો પણ દ્રશ્ય અહીંયા બતાવવામાં આવ્યો છે. મિત્રો ટાઈમિંગની અગર હું વાત કરું તો આમ તો તમે જે ટાઈમિંગ છે સવારે 9 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી એમાં ક્યારે પણ આવી શકો છો. બટ બેસ્ટ ટાઈમિંગની અગર હું વાત કરું તો હું બીજી વખત અત્યારે અહીંયા આવ્યો છું તો અમે લોકો 4 વાગે એન્ટ્રી કરી હતી. તો તમે સાંજના 4 વાગે તમે એન્ટ્રી કરો તો 4 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં તમે જે છે ડે અને નાઇટ બંને અનુભવ અહીંયા કરી શકો છો. એ સૌથી બેસ્ટ ટાઈમ મારા હિસાબથી તો અમને તો, કેમ કે અમે 4 વાગે જ્યારે એન્ટ્રી કરી અહીંયા અંદર તો દિવસનો જે પૂરો આખો પ્રોગ્રામ જોવા મળ્યો, એની સાથે સાથે નાઇટ વ્યૂ પણ જોવા મળ્યો. તો એવું પણ તમે કરી શકો. બાકી જેમ તમને કમ્ફર્ટેબલ લાગે એવી રીતે તમે આવી શકો છો. બાકી આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ છે સેલ્ફી પોઈન્ટ વગેરે. અહીંયા ઘણા બધા જે રીલ્સ વગેરે ઇન્સ્ટાગ્રામની બનાવવા માટે બહુ જોરદાર આ લોકેશન છે. તો અહીંયા તમે રીલ્સ વગેરે પણ બનાવી શકો છો. સરસ વિડીયો મજાનો એવો અહીંયા તમે શૂટ કરી શકો છો. આ આખું જે છે ફ્લાવરથી બનાવવામાં આવ્યું છે. મિત્રો તમને અમારા વિડીયો કેવા લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને લોકેશન પણ જણાવજો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો અમને પણ શેર ખુશી થશે. અને વિડીયોને શેર અને લાઈક ફોલો કરીને અમને સપોર્ટ પણ કરજો.
આગળ તમને બતાવીશું બાળકો માટેનો જે દ્રશ્ય અહીંયા સર્જવામાં આવ્યો છે એ બાળકો માટે સ્પેશિયલ એ બાળકો માટે જેમ કે તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા આ જે છે યુનિકોર્ન છે યુનિકોર્નનો દ્રશ્ય એની સાથે સાથે હવે તમે જોઈ રહ્યા છો સ્પાઈડરમેન જે બાળકોમાં બહુ લોકપ્રિય છે કાર્ટૂન કેરેક્ટર સ્પાઈડરમેન તમે જોયો એની સાથે સાથે જે છે આ એક પણ કેરેક્ટર છે આનું નામ મને ખબર નથી બાકી તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો આ બધા જે તમે ફ્લાવર શો જોઈ રહ્યા છો બહુ જોરદાર પછી દિવાળીનો દ્રશ્ય પણ અહીંયા જોવા મળે છે દિવાળીમાં જે ફટાકડા હોય કોઠી હોય સુતલી બંબ હોય એ બધું અહીંયા ફ્લાવરના બનાવવામાં આવે છે એનાથી આપણી જે સંસ્કૃતિ છે એ દર્શન કરવામાં આવી છે પછી અહીંયા ભરતનાટ્યમ વગેરે જે છે આપણે કેરલાનો જે નૃત્ય છે સાઉથ ઈસ્ટ ઇન્ડિયાનો એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે બહુ સરસ રચના કરવામાં આવી છે કેટલી મહેનત લાગી હશે મિત્રો આ બધું બનાવવામાં હું એકવાર થેન્ક યુ કહેવા માંગુ છું આપણા ગુજરાતની જે ગવર્મેન્ટ છે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમના મારા હૃદય ભાવથી હું એમને થેન્ક યુ કહેવા માંગુ છું કે એટલું સરસ મતલબ મજાનો એવું આયોજન અહીંયા કરવામાં આવ્યો મિત્રો અહીંયા આવીને અમને તો બહુ સરસ એવી મજા આવી તમને પણ વિડીયો દ્વારા બહુ મજા આવી છે તમે એકવાર હું તમને ખાલી એટલી જ વિનંતી કરું છું તમે એકવાર લાઈવ અહીંયા આવીને પૂરું આયોજન જોશો તો તમને પણ ખરેખર બહુ મજા આવશે ચલો આજ માટે આટલું જ મળીશું તમને નવા વિડીયોમાં નવી જાણકારી સાથે વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ હર હર મહાદેવ